દીકરો ગમે તેટલો મોટો થાય તો એની ચિંતા માને તો રહ્યા જ કરે. દીકરાના ઘરે દીકરો મોટો થઈ ગયો હોય અને એ દીકરો બહાર ગયો હોય ને રાત્રે મોડો આવે તો આખું ઘર સૂઈ ગયું હોય, પણ એક માં જાગતી હોય. દીકરો ઘરમાં આવી જાય પછી માં સૂવે. કેમ કે આ સંસારમાં સૌથી વધારે માં સાથે કોઈ બાળક રહે છે. આપણે સૌથી વધારે કોઈની હારે રહ્યા હોય તો માં હારે રહ્યા છે. કારણ આ દુનિયામાં આવ્યા પછી બીજા બધાની હારે રહીએ, આપણે સૌથી પહેલા 9 મહિના આપણી માની સાથે જોડાઈ ગયા હોય છે. એટલે આ દુનિયામાં તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ સાથે તમને જેટલું એટેચમેન્ટ હશે એના કરતાં સૌથી વધારે એટેચ તમને તમારી માં હારે હશે. આપણે માં હારે જોડાયેલા છે. લોકો આપણને કદાચ ભૂખ લાગે તો કોઈ ડબરામાંથી ખવડાવે, કોઈ પોતાના ખીચામાં પડ્યું તેમાંથી ખવડાવે, પણ આપણે નાના હતા ને ભૂખ લાગતી હતી ત્યારે માં પોતાની છાતીમાંથી ઉડાવતી હતી. મારે બસ આજે એટલું જ કહેવું છે. એક માની સ્મૃતિમાં કથા છે, આ કુસુમબેનની સ્મૃતિમાં કથા છે. એના આત્માના કલ્યાણ માટે આ કથા છે. અને મારે તમને આપ સૌને એટલો જ સંદેશો કહેવો છે કે જીવનમાં બધું કરજો, પણ મા બાપને ક્યારેય છૂટા ન કરશો ક્યારેય તમારાથી. જીવનમાં બધું કરજો, મા બાપને દુઃખી ન કરશો ક્યારેય કોઈ દિવસ. આ સંસારમાં સુખી થવું હોય તો તમારી પાસે એક જ સાધન છે, મા બાપને ખુશ રાખો. અને જેણે જેણે મા બાપને સુખી રાખ્યા છે એ જિંદગીમાં ખુશ રહ્યા છે. તમે તમારે સુખી થવું છે, તમારા મા બાપને સુખી કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. પંઢરપુરમાં પુંડલિક મહારાજ, એ પુંડરીકને ભગવાન મળવા આવ્યા, પણ માની સેવા કરતા હતા. કહ્યું કે મારે તમને મળવું છે. પુંડરીકે કહ્યું કે અત્યારે મારી પાસે સમય નથી, મળવું હોય તો લ્યો આ ઈટ ઉપર ઉભા રહ્યો, હું મારી માની સેવા કરી લઉં. જ્યાં સુધી માની સેવા હાલી ત્યાં સુધી વિઠ્ઠલના ભગવાન દરવાજા ઉપર ઈટ ઉપર ઉભા રહ્યા. હજરત મુસા